ગાડામાં બેસીને ભગવાને ફર્યા હતા, પ્રસાદીનું ગાડું છે. પ્લસ આ પથ્થર પર બેસીને સ્વામિનારાયણ ભગવાને સ્નાન કર્યું હતું, જોઈ શકો છો. દોસ્તો હું આવ્યો છું સારંગપુર મંદિરમાં. દર પૂનમે આવું છું. અહીંયા આવીને દાદાના દર્શન કરું છું, પ્લસ સુંદરકાંડનો પાઠ કરું છું, અહીંયાનો પ્રસાદ લઉં છું. બસ સવારે આવું છું અને આખો દિવસ અહીંયા રહીને બપોરની બસમાં નીકળી જવું છું. જો દોસ્તો આ અહીંયાની ધર્મશાળા છે, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર. આ મોટી ધર્મશાળા આ એક પણ છે અને પેલી બાજુ પણ પાછળ મંદિરની પેલી સાઈડ પણ બનેલી છે ધર્મશાળા. જે હું તમને ઝૂમ કરીને બતાવું. જો આ દાદાનું મંદિર છે, આ મંદિર છે દાદાનું, બરાબર. આ ભોજનશાળા છે. આ ભોજનશાળાની પાછળની સાઈડ બીજી ધર્મશાળા આવેલી છે, એ નવી બનાવેલી છે. અને દોસ્તો આ દાદાની મૂર્તિ છે. આ મૂર્તિ 54 ફૂટ ઊંચી છે, પ્લસ આનું વજન 500 ટન છે. અને આ મૂર્તિનો ખર્ચો 11 કરોડ થયેલો છે. અને દોસ્તો એક સરસ મજાની વાત છે, આ મૂર્તિ તમે 8 કિલોમીટર દૂરથી પણ જોઈ શકો છો. એટલી ભવ્ય વ્યવસ્થિત મૂર્તિ બનાવી છે. અહીંયા તમને સરસ મજાનું મૂર્તિની આજુબાજુ બેસવાનું છે, તમે શાંતિથી બેસી શકો છો. આજે પૂનમ છે એટલે પબ્લિક વધારે આવે છે, પરંતુ અહીંયા તમે આવો દાદાના ત્યાં તમને પબ્લિક ગમે તેટલી હોય તો પણ તમને લાગે નહીં. એટલી વિશાળ જગ્યામાં મંદિરને બધી વ્યવસ્થા કરેલી છે. અને તમને અહીંયા ભોજન પણ ફ્રી મળી જાય. તમે બપોરના આવો તો તમને ભોજન મળી જાય 11 વાગે. પ્લસ અહીંયા ભોજનની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા તમને સસ્તામાં સારામાં મળી જાય છે. આ ભોજનશાળામાં તમને 600 રૂપિયાની આસપાસ નોન એસી રૂમ મળી જાય, અને એસીવાળો જોતો હોય તો 1200-1300ની આસપાસ એસીવાળો રૂમ મળી જાય છે. જો અહીંયા ગાર્ડન છે, અહીંયા તમે શાંતિથી બેસી શકો. ફેમિલી વિથ ફેમિલી તમે આવો તો અહીંયા મજા આવી જાય. પ્લસ દાદાના દર્શન તો અલગ, બહુ સરસ જગ્યા છે. અને દાદાનો મહિમા પણ બહુ અદ્ભુત છે. દાદાએ કોના કામ નથી કર્યા. હું તો દર પૂનમે આવું છું એટલે મારે તો બહુ કામ કર્યા છે દાદાએ. બીજી આ એક પણ ધર્મશાળા છે. દોસ્તો આ છે ને ભોળાનાથનું મંદિર છે, નીલકંઠ મહાદેવ. આ નીલકંઠ મહાદેવનું મંદિર છે, ત્યાં આવેલું છે સારંગપુર દાદાના ત્યાં. પ્લસ આ ગાર્ડન તમે જોઈ શકો છો. દોસ્તો હવે હું છે ને દાદાના દર્શન કરવા જઈશ. મંદિરમાં અત્યારે 10:30 થઈ ગયા છે, એટલે મંદિર બંધ થઈ ગયું હશે. એટલા માટે 11 વાગ્યા સુધી રાહ જોવી પડશે. અંદર તો મોબાઈલ નો એલાઉડ છે, કોઈને મોબાઈલ નથી લઈ જવા દેતા, ફોટો પણ નથી પાડવા દેતા. એટલા માટે હું તમને દર્શન નહીં કરાવી શકું, ખાલી ધજાના દર્શન કરાવી શકીશ મંદિરની. તમે ધજા જોઈ શકો છો, નજીકથી તમે દર્શન કરી દો ધજાના. તો ઘણા બધા લઈ જાય છે, પરંતુ દાદાની આજ્ઞા છે કે મંદિરની અંદર મોબાઈલ નહીં લઈ જવાનો. પૂનમ છે પણ દર વખતે હું આવું છું, પણ આ વખતે પબ્લિક ઓછી લાગે છે મને. આજે રક્ષાબંધન પણ છે.
તો દોસ્તો આ મંદિર છે, જબરજસ્ત મંદિર બનાવ્યું છે. અહીંયા શ્રીફળ ને એ બધું મળે છે 20 રૂપિયામાં. પ્લસ અહીંયા તમારે ડોનેશન આપવું હોય તો પણ તમે આપી શકો છો. તમે થાળ ભેટ લખાવી હોય તો તમને સામે પ્રસાદ પણ મળશે. પબ્લિક આ વખતે બિલકુલ લાગતી નથી મને. દર પૂનમે આવ્યો તો મને ખબર હોય કે કેટલી પબ્લિક હોય, પણ આ વખતે તો બિલકુલ એનાથી 50% પણ પબ્લિક નથી. કારણ કે રક્ષાબંધનના હિસાબે બધી બહેનો ગઈ હોય એટલા માટે. તો અહીંયા ધાર્મિક સ્ટોર પણ છે, ત્યાં તમારે ફોટા જોતા હોય, પ્લસ તમારે માળા જોતી હોય, કિચન જોતા હોય, ગૌમૂત્ર જોઈતું હોય તો ત્યાં બધું મળે છે ધાર્મિક સ્ટોરમાં. અને જો આ દાદાની મોટી LED સ્ક્રીન પણ લગાવેલી છે, તમે દર્શન કરી શકો છો. અને જો આ સામે ભોજનશાળા છે, શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય. દોસ્તો અહીંયા હું પ્રસાદ લઈશ દાદાનો. અહીંયા 11 વાગે ચાલુ થાય છે પ્રસાદ લેવાનું, પણ હું દર્શન કરીને જ પ્રસાદ લઈશ. આપણે દર્શન કરવા આવ્યા છે, પહેલાં દર્શન કરી લેવાના, પછી પ્રસાદ લેવાનો. તો આ થાંભલો અહીંયા કેટલો ઊંચો છે. અહીંયા ઉપર ધજા અહીંયા ફરકાવે છે. દોસ્તો હું પહેલાં હવે સુંદરતાનો પાઠ કરી દઉં. હું સામે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે, મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે. જો આ મંદિર છે, અહીંયા બેસીને એક બાજુ બેસીને હું સુંદરકાંડનો પાઠ કરી લઈશ. ત્યાં સુધીમાં 11 વાગે મંદિર ખુલી જશે દાદાનું. પછી હું દાદાના દર્શન કરવા જઈશ. જબરજસ્ત સજાવ્યું છે મંદિર. જો દોસ્તો આ ગાડું છે સ્વામિનારાયણ ભગવાનનું. આ ગાડામાં બેસીને ભગવાને ફર્યા હતા. પ્રસાદીનું ગાડું છે. પ્લસ આ પથ્થર પર બેસીને સ્વામિનારાયણ ભગવાને સ્નાન કર્યું હતું, જોઈ શકો છો. જબરદસ્ત સજાવટ કરી છે. આજે રક્ષાબંધન છે પ્લસ પૂનમ છે. તમે જોઈ શકો છો સ્વામિનારાયણ ભગવાનને હિંડોળા ઉપર હિંચકા ખાતા બનાવ્યા છે. જબરજસ્ત અદ્ભુત નજારો છે. હિંડોળાના દર્શન દોસ્તો એકદમ ઠંડક લાગે છે મંદિરમાં આવીએ તો. ક્યાંક જગ્યા શોધવી પડશે પાઠ કરવા માટે. પબ્લિક વધારે છે એટલે કઈ બાજુ બેસું એ વિચારું છું. આ સ્વામિનારાયણ ભગવાનનું મૂર્તિ છે, દર્શન કરી શકો છો તમે. ચાલો દોસ્તો હું પહેલાં સુંદરકાંડનો પાઠ કરી લઉં, પછી આગળ તમને બતાવીશ. બરાબર? તો આ વિડીયોમાં બન્યા રહેશો દોસ્તો. હું તમને જે ભોજનશાળાની અંદર કેટલી પબ્લિક આવી શકે છે, કેટલા ભોજન કરે છે દરરોજના, એ બધું તમને બતાવીશ. તો આ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો, તમને બધું જાણવા મળશે. તો દોસ્તો હવે મેં સુંદરકાંડનો પાઠ કરી લીધો છે. હવે હું દાદાના દર્શન માટે જઉં છું. દર્શન માટે જો લાઈન તો બહુ ઓછી છે પહેલાં કરતાં,
દર વખતે હું આવું છું લાઈન વધારે હોય છે, પણ આ વખતે બિલકુલ ઓછી છે. દર્શન ચાલુ થઈ ગયા છે. તો પબ્લિક ધીરે ધીરે જાય છે અંદર દર્શન કરવા માટે. અહીં એક્ઝિટ છે, અહીંયાથી બહાર નીકળવાનું છે. અહીં એક્ઝિટ, અહીંયાથી બહાર દર્શન કરીને અહીંયાથી બહાર નીકળવાનું. દર્શનની લાઈન કેટલી છે મારે જોવી પડશે. તો આ જગ્યા જો કેટલી વિશાળ છે. એટલી વિશાળ જગ્યામાં મંદિર બનાવ્યું છે. ગમે તેટલી પબ્લિક હોય તો પણ તમને પબ્લિક વધારે હોય એવું લાગે જ નહીં. દર્શનની પણ વ્યવસ્થા વ્યવસ્થિત કરેલી છે, જેથી તમને સહેજ પણ તકલીફ ના પડે. તો ધીરે ધીરે ભક્તો અંદર દર્શન કરવા જાય છે, દાદાનો જયકારો લગાવતા. તો દાદા અદ્ભુત મંદિરના દર્શન કરી લો, પછી હું લાઈનમાં જતો રહીશ. અને પછી અંદર તો મોબાઈલનો અલાઉડ છે, પરંતુ ઘણા લોકો સમજતા નથી તો પણ મોબાઈલ લઈને જાય છે. ખરેખર દાદાની આજ્ઞા છે કે મોબાઈલ ના લઈ જવો. આટલે સુધી લાઈન છે, તો બતાવી દઉં. થોડો તડકો છે એટલા માટે નીચે થોડું ગરમ લાગે છે પબ્લિકને. તો દોસ્તો હું દર્શન કરવા જાઉં છું, પછી અહીં તમને આગળનું મંદિરની વ્યવસ્થિત તમને ભોજનશાળાને બધું બતાવીશ. તો વિડીયો પર બનાવી રહેજો પ્લીઝ, તો તમને બધું વ્યવસ્થિત જાણવા મળશે. તો દોસ્તો હું દર્શન કરવા જાઉં છું. દોસ્તો દાદા ઉપર શ્રદ્ધા પબ્લિકની વધારે છે. તો તમે જોઈ શકો છો ઉઘાડા પગે પણ લોકો તડકામાં, ટાઇલ્સ ગરમ છે તો પણ દર્શનની લાલસા એટલી બધી છે કે લોકોને પગ બળતા નથી. જોઈ શકો છો તમે દાદા ઉપર શ્રદ્ધા લોકોની અપાર છે. શ્રદ્ધાના લીધે જ આટલી બધી પબ્લિક હોય. દાદા કામ પણ એવું કરે છે. લોકોની કોઈ પણ તમે મનોકામના લઈને આવો, દાદા અવશ્ય પૂરી કરે. તમે એકવાર અહીંયા આવીને તો જુઓ, તમને એમ લાગશે કે ખરેખર દાદા અહીંયા હાજરા હજુર છે. તો દોસ્તો અંદર તો એલાઉડ નથી, પરંતુ તમને એલઈડીમાં દર્શન કરાવી દઉં છું. દાદાના એકદમ સરસ દર્શન થઈ ગયા, એકદમ નજીકથી. ભીડ ઓછી હતી એટલા માટે. હવે પ્રસાદ લેવા જાઉં છું. જો આ ભોજનશાળા છે, ત્યાં પ્રસાદ લઈશ દાદાનો. ત્યાં પણ પબ્લિક ઓછી છે એટલે ફટાફટ નંબર આવી જશે. શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય, બહુ વિશાળ ભોજનાલય બનાવ્યું છે. આરામથી અહીંયા લગભગ 50,000 લોકો આરામથી જમી શકે એવી વ્યવસ્થા કરેલી છે. જો દોસ્તો આ દાદાની મૂર્તિ છે. અહીંયા તમે શ્રીફળ કે એવું કંઈક લાવો તો અહીંયા દાદાને ત્યાં તમે ચડાવી શકો છો. અહીંયા એક વ્યવસ્થા છે, તમે મોઢામાં શ્રીફળ મૂકો છો નીચેથી શ્રીફળ વધેરે બહાર આવે છે. આ પબ્લિક અહીંયા એ પ્રમાણેની વ્યવસ્થા અહીંયા કરેલી છે. ચલો હવે પેટ પૂજા કરવા. તમને અંદરથી પણ બતાવી કેવું છે ભોજનાલય, કેવું નહીં. ચલો અંદર જઈએ ભોજનાલયમાં. અહીંયા ઇલેક્ટ્રિક સીડી પણ મૂકેલી છે અને જે લોકો ચડી શકતા હોય એ અહીંયાથી ડાયરેક્ટ ચડી શકે છે.
કેટલું વિશાળ બનાવ્યું છે તમે જોઈ શકો છો. અહીંયાથી તમે એન્ટ્રી લઈ શકો છો ભોજનાલયમાં. બિલકુલ ભોજન નિઃશુલ્ક મળે છે. અહીંયા એક પણ રૂપિયો આપવાની જરૂર નથી. તો પણ તમારી શ્રદ્ધાથી જે મૂકવું હોય તે મૂકી શકો છો. દોસ્તો અહીંયા ભોજનાલયમાં એવું લખેલું છે બૂટ ચંપલ પહેરીને જવું. પહેલી વખત જોયું કે જ્યાં ભોજનાલયમાં બૂટ ચંપલ પહેરીને જવાનું એલાઉડ કરે છે. તો દોસ્તો આ ડોનેશન બોક્સ છે. અહીંયા તમે ઓનલાઈન સ્કેન કરી ડોન કરી શકો છો. તો દોસ્તો આ ભોજનાલય એટલો સરસ મજાનો ફોટો સ્વામીના ભગવાનનો મૂક્યો છે ભોજન કરતા. બિલકુલ આ વખતે પબ્લિક નથી. બહુ જ મજા આવી ગઈ. એટલે હવે અંદર ભોજનાલયમાં તમે દર્શન કરો. જો પબ્લિક જો તમે ભોજનાલય છે શ્રી કલ્પની નગર સારંગપુર ગામનું. એટલે આરામથી બેસીને જમવાની વ્યવસ્થા છે. અહીંયાથી થાળી તમે લઈ શકો છો. થાળી વાટકી બધું અહીંયાથી મળી જાય. પછી આ રીતે લાઈનમાં ઉભા રહીને તમારે બધા પીરસવાળાવાળા પીરસે છે ભોજન. એટલી વિશાળ ભોજનાલય છે. પેલી બાજુ પણ છે જોવા તમે જોઈ શકો છો વિશાળ ભોજનાલય. તો આવી ભોજનની વ્યવસ્થા તો મેં ક્યાંય જોઈ નથી કે તમને સહેજ પણ તકલીફ ના પડે. પ્લસ આરામથી તમે ખાઈ શકો બેસીને. પ્લસ ગરમ ગરમ ખાવાનું પ્લસ નિઃશુલ્ક ખાવાનું લગભગ મેં ક્યાંય જોયું નથી. એક સારંગપુર ગામમાં જોયું છે અને એક બગદાણામાં જોયું છે. આવી સરસ વ્યવસ્થા પબ્લિકને બિલકુલ તકલીફ ના પડે એવી વ્યવસ્થા દાદા ત્યાં કરેલી છે. સરસ મજાના પંખાની વ્યવસ્થા. પ્લસ તો દોસ્તો ભોજન કરીને તમને બહારની બીજી વસ્તુ બતાવીશ. મંદિરની બહારના દર્શન પ્લસ તમે જે કંઈ જે જોવાનું બાકી રહી ગયું છે એ પણ તમને બતાવીશ. તો આ વિડીયોમાં બન્યા રહેજો. તમને અહીંયા સારંગપુર ગામમાં આવીને શું શું જોવાનું શું શું નહીં એ બધું તમને ખબર પડી જશે. દોસ્તો હવે ભોજન કરી લીધું છે. હવે દાન કરી લઈએ. કેટલું દાન કેટલું નહીં એવું ના બતાવી શકું. બરાબર એવું દાન કરી લઈએ પછી બહાર જઈશ. પછી આજુબાજુ જગ્યા એ બધું તમને બતાવીશ. દોસ્તો હવે અહીંયા જે સ્ટોલ આવેલા છે એની મુલાકાત લઈએ આપણે. જો જોઈએ શું શું મળે છે અહીંયા. આ પ્રસાદી જળ કાઉન્ટર છે. તમામ પ્રસાદીઓ દાદાને ધરાવેલું જળ આ સ્ટોલ તમે જોઈ શકો છો. દરેક જાતની વસ્તુ મળે છે અહીંયા. વિશાળ સ્ટોલ છે. દાદાની મૂર્તિથી લઈને બધું આયુર્વેદિક વસ્તુ પણ અહીંયા મળે છે. કેટલી સરસ મૂર્તિ છે દાદાની. આની કોસ્ટ તમે જુઓ તો લગભગ 40,000ની આસપાસ આ મૂર્તિ તમને પડે. પેલી મૂર્તિ 20,000ની છે. નાના નાના પોતા કિચન તમારે જે વસ્તુ જોઈતી હોય દાદાની એ તમને અહીંયા મળી રહેશે. જો આ બધી મૂર્તિઓ નાની નાની તમે ઝૂમ કરીને બતાવું.
સાઈઝની 200 છે, 130 છે, 200 છે, 250 છે. અહીંયા ફોટા પણ મળે છે દાદાના. એની કિંમત અહીંયા લગાવેલી જ છે. 5000થી માંડીને મને અહીંયા લાગે છે 800, 400, 2500, 1500 સુધીના અહીંયા ફોટા મળે છે. તો દોસ્તો આ દાદાની મૂર્તિ કેવી છે, મસ્ત. દોસ્તો હવે તમને ફોટા બતાવું. આ બીજા ફોટા તમે અહીંયા જોઈ શકો છો. દાદાના નાનાથી લઈને મોટા સુધી ફોટા મળે છે. અહીંયા લાઇટવાળા પણ ફોટા મળે છે. પેલો ફોટો કેટલો મોટો છે, 5000નો ફોટો છે. 34x47 તમને ઝૂમ કરીને બતાવું. તો દોસ્તો આ ફોટો તમને કેવો લાગે મને કોમેન્ટમાં જરૂર બતાવજો. 35x37 5000નો ફોટો છે. તો આ મૂર્તિ ફાઈબરની આખી છે, એવું તમને ઝૂમ કરીને બતાવીશ. જબરજસ્ત ફાઈબરની મૂર્તિ છે. એની પ્રાઇસ જુઓ તમે, 1,60,000ની મૂર્તિ છે. સાક્ષાત દાદા તમારા ઘરે છે એવું તમને લાગે જો તમે આ ઘરમાં પધરાવી તો. દોસ્તો અહીંયા રક્ષાસૂત્ર પણ મળે છે દાદાને ધરાવેલા. આ તમે જોઈ શકો છો. 10 પીસના 50 રૂપિયા છે રક્ષાસૂત્રના. દાદાને ધરવા દાદાની પ્રસાદીના રક્ષાસૂત્ર છે. બીજા રક્ષાસૂત્ર બ્લેકમાં મળે છે અને આવા યલો અને રેડમાં પણ મળે છે. તમારે જેવા જોતા એવા રક્ષાસૂત્ર મળે છે. તો દોસ્તો આ થઈ ગઈ સ્ટોલની વાત. હવે બહાર જઈએ, બહાર કેવું છે કેવું નહીં આખું તમને ફરીને બતાવીશ. તો દોસ્તો હવે દર્શન થઈ ગયા સરસ મજાના. પ્રસાદી લઈ લીધી. હવે જઈએ નીલકંઠ મહાદેવ. ત્યાં ભોળાનાથ સાક્ષાત વિરાજે છે. ત્યાં જઈને થોડી વાર બેસીશું. 11 વાગે દર્શનમાં ગયા હતા અને ત્યારે લગભગ 12:15 થયા છે. 12:15 સુધીમાં દર્શન થઈ ગયા, પ્લસ જમી પણ લીધું. આટલી બધી પબ્લિકમાં સરસ વ્યવસ્થા છે. તકલીફ વધારે હોય તો પણ તમને તકલીફ ના પડે. દર્શન પણ આરામથી થઈ જાય અને પ્રસાદી પણ લેવાઈ જાય. અત્યારે પણ દર્શન ચાલુ જ છે. જો દોસ્તો અહીંયા ડોનેશન તમારે આપવું હોય તો તમે આપી શકો છો, કોઈ બી કંઈ બી. દોસ્તો હવે હું તમને દાદાની જે 54 ફૂટ ઊંચી મૂર્તિ છે એ હું તમને બતાવું. મેં તમને શરૂઆતમાં જ કીધું ને બતાવી પણ ખરા, તો પણ ફરીથી તમને બતાવી દઉં. હું તમને નજીક જઈને બતાવીશ. દૂરથી તમને લાગશે કે કેટલી ભવ્ય અને વિશાળ મૂર્તિ છે.
ચલો દોસ્તો, હવે મૂર્તિના દર્શન કરવા જઈએ આપણે. જો દોસ્તો, આ મૂર્તિ તમને દૂરથી કેવી લાગે હું ઝૂમ કરીને પછી નજીક જઈ પણ તમને બતાવીશ. જબરજસ્ત મૂર્તિ બનાવી છે. ચાલો હવે નજીકથી જોઈએ, મૂર્તિના દર્શન કરીએ આપણે. દોસ્તો, અહીંયા દાદાની મહિમા જબરજસ્ત છે. કોઈ પણ તમે તમારી મનની ઈચ્છા હોય તો તમે અહીંયા આવો તો તમારી અવશ્ય પૂરી થશે, એવી મારી શ્રદ્ધા છે. દોસ્તો, આ બધી વ્યવસ્થા પણ છે અહીંયા. આજે ગરમી વધારે છે, જોકે વરસાદની ઋતુ છે પણ ગરમી જબરજસ્ત છે. વરસાદનો છાંટો પણ નથી. દોસ્તો, આખરે આપણે આવી ગયા છે મૂર્તિની નજીક. તમને એકદમ નજીક જઈને ઠેક નીચેથી ઉપર લઈને પગથી માંડીને ઉપર માથાની મુકુટ સુધીના દર્શન તમને નજીકથી કરાવીશ. જો લોકો અહીંયા ફોટા પડાવી રહ્યા છે. વિશાળ જગ્યા આવરી લીધી છે અહીંયા. દોસ્તો, આ મૂર્તિ 54 ફૂટ ઊંચી પ્લસ 500 ટન વજન છે આ મૂર્તિનું. તો તમને એકદમ ઝૂમ કરીને સહેજ બતાવું. દોસ્તો, હું મૂર્તિની એકદમ નજીક આવી ગયો છું. એકદમ ઝૂમ કરીને તમને બતાવી દઉં એકવાર. આ મૂર્તિ 500 ટન વજન છે આ મૂર્તિનું. પ્લસ તમે 8 કિલોમીટર દૂરથી પણ આ મૂર્તિને નિહાળી શકો છો, એ પ્રમાણે બનાવી છે મૂર્તિ. પ્લસ 11 કરોડના ખર્ચે આ મૂર્તિ બની છે. દોસ્તો, અહીંયા આજુબાજુ બેસવાની પણ વ્યવસ્થા છે. તમે અહીંયા બેસીને આરામ કરી શકો છો, પ્લસ ફોટોગ્રાફી કરી શકો છો. દોસ્તો, અહીંયા શું લખ્યું છે આપણે જોઈ લઈએ. કિંગ ઓફ સારંગપુર. તો જોઈ શકો છો 4/2023 સંવત 2019 ચૈત્ર સુદ પૂનમ શ્રી હનુમાન જયંતિના દિવસે આ મૂર્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દોસ્તો, તમે પાછળ મૂર્તિ પણ જોઈ શકો છો. દોસ્તો, આ મૂર્તિ તમને કેવી લાગી કેવી નહીં મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. દોસ્તો, હવે આપણે જઈશું નીલકંઠ મહાદેવ, જ્યાં થોડી વાર બેસીશું, પછી આપણે નીકળી જઈશું અમદાવાદ રવાના તરફ. દોસ્તો, અહીંયા દર પૂનમે આવું છું. અહીંયા આવીને મનને શાંતિ મળે છે. દોસ્તો, તમને એમ થશે કે સારંગપુર ક્યાં આવ્યું છે, ગુજરાત બહારના લોકો છે, એમને દાદાની આમ તો દેશ વિદેશથી પણ અહીંયા લોકો આવે છે, પણ જેમને ખબર ના હોય એના માટે હું કહી દઉં છું. અમદાવાદથી લગભગ 250 કિલોમીટર દૂર છે સારંગપુર ધામ. પ્લસ જે સૌરાષ્ટ્રમાં આવેલું છે,
પ્લસ બોટાદ પહેલાં આવી જાય, સારંગપુર પછી બોટાદ લગભગ 15 કિલોમીટર દૂર છે. અહીંયા તમે બસથી પણ આવી શકો છો, પ્લસ ટ્રેનની પણ વ્યવસ્થા છે અમદાવાદથી. દોસ્તો સૌથી પહેલાં તો તમારો આભાર કે તમે આ વિડીયો એન્ડ સુધી જોયો. દોસ્તો સારંગપુરમાં લગભગ બધું જોવાઈ ગયું. ભોજનશાળા જોવાઈ ગઈ, ધર્મશાળા જોવાઈ ગઈ, દાદાના મસ્ત દર્શન થઈ ગયા. હવે દોસ્તો તમને એક વિનંતી છે, જો તમને આ વિડીયો ગમે હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ સરસ મજાના વિડીયો હું લાવતો રહું છું. દોસ્તો હવે બીજા નવા વિડીયોમાં મળીશું આપણે. ત્યાં સુધી બાય. વંદે માતરમ. જય હિન્દ.